સુરત થી આવું છું. હું 4 વર્ષથી એક દારૂ પીઉં છું. હું ધંધો કરું છું. મારી ધંધો છે એમાં હું જુગારમાં પૈસા નાખું છું અને જુગારમાંથી હારી જાઉં એટલે હું દારૂના લતે ચડી જાઉં. મારી જુગારમાં હારી ગયા એટલે કે પણ જુગાર કર્યા વગર કોઈક ધંધો કર ને. આમાં હું ધંધો જ કરું છું. મારા પૈસા આવે ને એટલે તરત જુગારમાં નાખી દઉં. જુગારમાં પૈસા હારી જાઉં એટલે દારૂના લતે ચડી જાઉં. હું બંધ કરવાની ટ્રાય કરું છું પણ છતાંય ગમે ત્યાંથી પૈસા આવે એટલે તરત એમાં જતા રહે. સારું. 2 રિવર ભર્યા ને તે મારા કેટલા ભર્યા? 2 ભર્યા. હા બરાબર ને? હા એક કામ કર, પૈસામાં આવક થશે માસ્તર, આમાં અને કાંઈક બહાર જવાનું મન ના થાય. આમાં દીકરો પીતો હોય, ખોટા આડા આવડા વ્યસન કરતો હોય આમાં તો માનો જીવ તો બળે ને. આમાં માં કોને કહેવા જાય? આમાં માને સંતોષ થાય. આમાં એકો માતાએ વાત ખોલી હું મેલડી છું. માં એ માનો જે માએ તન જન્મ આપ્યો, એ માને ચિંતા, એ માની ચિંતા દૂર કરતી હોય ને તે એનું નામ મેલડી. આમાં બેન શાંતિથી રડ્યા વગર બોલો. અરે માસ્તર, આમાં આ ખુશી ના હાસુ હોય. હા માં મનમાં હોય ને કોની આગળ રોશે, કોને કે છે આમાં એ વાત ખરી આ માડી. છૂટવું તો સપ છોડાવે કોણ, એનું નામ અમર્તની મેલડી. એ વાત ખરી માડી. ભક્તિ તો કરો છો ને, માતાના સંબંધો તો છો તો ખરી ને, કુળદેવીના ખોડિયાલ બધું કરો છો તો ખરી ને, કે મૂળ તારો દીકરો કહેવાય, મૂળ તમારું સંતાન કહેવાય ને. તમારી જ આંખોની સામું આવું કામ કૃત્ય કરતો હોય તમને ગમે ખરી? કોઈ માના ગમે ખરી? મારો દીકરો આજે લાખ રૂપિયા કમાઈને આવ્યો પણ લાખ રૂપિયા એડે ગયા. માસ તે બ્રહ્માણી ને કે, માસ એટલે મેલડી ને કે, માસ એટલે ખોડિયાલ ને કે, માં તું બેઠી છે મારા દીકરાને હાચવજે, મારા દીકરાને સંભાળજે, મારા દીકરાને આમાંથી વાળજે. તો આ સમય આવ્યો હું મેલડી છું. માં તમારી કુળદેવી ને કરેલી અરજી એડે નહીં ગઈ, સમય આવ્યો હું મેલડી છું. માં એટલે પહેલા તો તારા દીકરો સંપૂર્ણ સત્યના માર્ગે ચાલશે. આવી બાય ધરી આ અમૃતની મેલડી લે છે. આજે મારી ફરજમાં હતી તો મેં ઠપકો આલ્યો ને માસ્તર. આમાં આજે કોને કહેવા જાય? હેડ કોને કહેવા જાય? આમાં હે વાત ખરી માડી. કોને કહેવા જાય? કોઈને કહેવા જ નથી. આમાં મને સંભળાય ને હું સંભળાઈશ, માં મને સંભળાય છે અને હું સંભળાઈશ. માં એટલે આ સંપૂર્ણ વ્યસનમાંથી મુક્ત થશે. 4 મહિના થાય માસ્તર, આમાં અને સામેથી સંદેશો કોક આવે, તારા દીકરાના લગ્ન કરજો હું મેલડી છું. માં આવા તું વિચાર કર માસ્તર. આમાં આપણે કહીએ ને કે શિગોતર માં થયા, આમાં મારા દીકરાનું કોણ? માં મરી જાય આમાં આનું કોણ? ખરો એને માડી. એને એટલી બુદ્ધિ, એ દીકરાને એટલી બુદ્ધિ નથી માડી. ચાલો નથી, પણ અમારાથી મેલડીએ તો જ્ઞાન આપ્યું ને આમાં કે પત્ની છે ને 10 વખત મળે. આમાં રસ્તામાં કોઈ સ્ત્રી જતી હોય ને એ તને રાકડી બાજશે, આમાં પણ તને દીકરો કે ના માં કોણ થાય? માં એક જ વખત મળે છે, માં એક જ વખત મળશે. આમાં એટલે મારા પગે લાગવું નથી ને મેં કોઈના પગે લગાયા નથી, આમાં પણ તું તારી માના પગે લાગી જા એટલે તારી માં રાજી થઈને તને આશીર્વાદ આલશે હું મેલડી છું. લાગે ભાઈ. પણ અરે માં આશીર્વાદ આલે જો એની આંખોમાં જો હું મેલડી છું. મારો દીકરો આજે સત્યના માર્ગે જાય છે, મારું સપનું પૂરું થાય છે, આમાં મારું સપનું પૂરું થાય છે. આમાં માએ મારી અરજી સ્વીકારી. આમાં એટલે દરેકને હું કહું છું આમાં કે કોઈને ના કઈ કહી એકતા હોય ને એ અમરથી મેળવીને કહેવા આવજો. આમાં હું નારાયણ ને કહેવા જઈશ, તમારી કુળદેવીને કહેવા જઈશ. આમાં માં રાત્રે 12 વાગે માસ્તર ભજન કરે ને તો શું કે ખબર છે? આમાં માતાજી મારા દીકરાને વાળજો, આમાં. મારા દીકરાને લગ્ન કરી આલજો. આમાં માં છે એટલે તો માંગશે. આમાં માં છે તો કોના માટે માગ્યું? એના દીકરા માટે માગ્યું ને. આમાં એટલે એની માના કહું છું, દીકરાની માના કહું છું કે ખાઈને પીને આનંદ કરીને ખોડિયાલનું માતાઓનું ભજન કરજે. આજ તારા દીકરો
હા માં રાજી રે માં રાજી રે